દાહોદ જિલ્લાના ગરબાડા વિસ્તારમાં વરસાદ ખેંચાતા અને અનિયમિત વરસાદની સ્થિતિ વચ્ચે ગ્રામજનોએ વર્ષોથી ચાલતી પરંપરાગત ગુંદરા વિધિ યોજી વર્ષાદેવને રીઝવવાનો પ્રયાસ કર્યો। દાહોદના ગરબાડા વિસ્તારમાં વરસાદ ખેંચાતા અને અનિયમિત વરસાદની સ્થિતિ વચ્ચે ગ્રામજનોએ વર્ષોથી ચાલતી પરંપરાગત ગુંદરા વિધિ યોજી ગામના બળવા અને પૂજારાએ પૌરાણિક રીતિ રિવાજ મુજબ પૂજન વિધિ સંપન્ન કરી। ગ્રામજનો મોટી સંખ્યામાં ધાર્મિક વિધિમાં જોડાયા અને સારા વરસાદ તેમજ ખેડૂતોના સુખાકારી માટે પ્રાર્થના કરી। વિધિ બાદ ગામના પૂજારાએ આગામી 2 દિવસમાં વરસાદ થવાની આગાહી વ્યક્ત કરતા ખેડૂતો અને ગ્રામજનોમાં આશા અને ખુશીનો માહોલ જોવા મળ્યો। ગ્રામજનોનું માનવું છે કે ગુંદરા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ગામની આસ્થા, સામૂહિક સહયોગ અને સાંસ્કૃતિક પરંપરાનું જીવંત પ્રતિબિંબ છે। પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે અને આજે પણ ગ્રામજનોમાં તેના પ્રત્યે અતૂટ શ્રદ્ધા જોવા મળે છે। દાહોદ જિલ્લો ગરબાડા તાલુકો ગરબાડા ગામની અંદર ગુંદરું કાઢવામાં આવે છે। અમારા બાપ દાદાથી વર્ષોથી પૂર્વજોથી આ ગુંદરું કાઢવામાં આવે છે અને અમારે આમાં વરસાદની આગાહી કરવામાં આવે છે। જે કોઈ માતાજી અને દેવ જવાબ આપશે, બાબા ગોરિયાદેવનો જવાબ મળ્યો છે। 2 દિવસની કોલી બતાવી છે અને માતાજીનો પવન આવે પછી અમને ખબર પડે આગળ કઈ કોલી બતાવે છે વરસાદ માટેની। અને અમારા બાપ દાદાથી વર્ષોથી પરંપરાગત આ અમારે કરવામાં આવે છે। માતા હવન અને માતા સાવણ અને બાબા ગોરિયાદેવનું આ ગુંદરું કાઢવામાં આવે છે અને 7 બહેનીનું ખપ્પર કાઢવામાં આવે છે। આખું રથ કાઢવામાં આવે છે અને બધા ગામજનો, પટેલ, પૂજારા અને દરેક ગામજનો મળીને અમે આ કામ કરીએ છીએ વર્ષોથી પૂર્વજો વખતથી। જય હિન્દ। વિડીયો જર્નાલિસ્ટ દર્શન સુતરિયા સાથે સત્યા ટીવી ન્યૂઝ દાહોદ।